મિથુન રાશિની મહાભવિષ્યવાણી જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ 2026માં થશે તખ્તાપલટ. મિથુન રાશિવાળાઓ સમયનું ચક્ર સતત ફરતું રહે છે. ક્યારેક આપણને ઊંચે ઉઠાવે છે, ક્યારેક પરખે છે. પરંતુ જ્યોતિષ કહે છે કે જે આવનારા સમયની હળવી આહટ સાંભળી લે છે તે જ સંકટમાં સુરક્ષિત રહે છે અને અવસરમાં વિજય મેળવે છે. 2026 મિથુન રાશિવાળાઓ માટે સામાન્ય વર્ષ નથી. આ એક દર્પણ છે જે તમારી અસલી શક્તિ અને તમારી અનદેખી સીમાઓને ઉજાગર કરશે. જો તમારી રાશિ અથવા લગ્ન મિથુન છે તો જાન્યુઆરીથી માર્ચ 2026 સુધીના 90 દિવસો તમારા જીવનની દિશા બદલી શકે છે. આ કોઈ અનુમાન નથી. ગ્રહોની ગણતરી પોતે જ આ સંકેત આપી રહી છે. આવનારા મહિનાઓમાં ઉગ્ર રાહુ સક્રિય થશે. જાન્યુઆરીમાં એક વિપરીત રાજયોગ બનશે અને ફેબ્રુઆરીનું ગ્રહણ કરિયર અને આરોગ્યને ફચમચાવી શકે છે. પરંતુ જ્યાં પડકાર છે ત્યાં ઉપાય પણ છે. ફિટકરીનો પ્રયોગ, તુલસીની સેવા અને કેટલાક વિશિષ્ટ અનુશાસન તમને સુરક્ષિત રાખશે. 2026 મિથુન રાશિને એક સંદેશ આપે છે. નવી ઊર્જા, નવી ઓળખ પર પહેલાં ગતિ ઓછી કરો, પ્રક્રિયાને સમજો અને પછી નિર્ણાયક પગલું લો. હવે આવો આ 3 મહિનાની મોટી તસવીરને ખોલીએ. લગ્નમાં દેવગુરુ બૃહસ્પતિનું હોવું એ તમારા માટે સૌથી મોટું આશીર્વાદ છે. દેવગુરુ બૃહસ્પતિ જે દસમ લોર્ડ છે તે તમારા લગ્નમાં છે. જ્યારે ગુરુ લગ્નમાં હોય છે તો તે ગંગાજળની જેમ કામ કરે છે. જેમ ગંગાજળ ક્યારેય બગડતું નથી તેમ જ ગુરુ તમારી બુદ્ધિ અને આરોગ્યને બગડતા બચાવશે. જો કે 11 માર્ચ સુધી તેઓ થોડા ધીમા રહેશે, પરંતુ તેઓ તમારા નજીક જ છે. બીજો મોટો મુદ્દો છે ભાગ્યસ્થાનમાં બેઠેલો બેકાબૂ રાહુ. અહીં વાર્તા થોડો વળાંક લે છે. રાહુ તમારા 9મા ઘરમાં બેઠા છે અને તે શતભિષા નક્ષત્રમાં છે. ડેટા કહે છે કે શતભિષા નક્ષત્રમાં રાહુ બેકાબૂ થઈ જાય છે. કલ્પના કરો એક જંગલી ઘોડાની જેને લગામ નથી. રાહુ એવો જ છે. તેનું પરિણામ શું થશે? અચાનકપણું. અચાનક પૈસા આવશે, અચાનક લગ્નનો સંબંધ આવશે, અચાનક નોકરીનો ઓફર આવશે. પરંતુ ધ્યાન રાખો, રાહુ શરારતી છે. જો તમે ધ્યાન નહીં આપો તો તે અચાનક બનેલું કામ બગાડી પણ શકે છે. ત્રીજો મુખ્ય બિંદુ છે શનિની કઠોર દ્રષ્ટિ. શનિદેવ તમારા 10મા ઘરમાં છે અને મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે. ત્યાંથી તેઓ તમારા 4થા ઘરને જોઈ રહ્યા છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે કારકિર્દીમાં પ્રગતિ થશે, પરંતુ તે પ્રગતિ સંઘર્ષ અને ભારે મહેનત પછી મળશે. શનિ તમને મફતમાં કશું નહીં આપે અને 4થા ઘરમાં દ્રષ્ટિ હોવાનો અર્થ છે કે ઘરમાં થોડી ઉથલપાથલ રહી શકે છે. અને ચોથો બિંદુ છે ગ્રહણ. ફેબ્રુઆરી અને માર્ચમાં ગ્રહણ લાગશે. ફેબ્રુઆરીમાં સૂર્યગ્રહણ 9મા ભાવમાં થશે. ચાલો હવે એક મહિનો ખોલીએ. શરૂઆત કરીએ જાન્યુઆરી 2026થી. જાન્યુઆરીનો મહિનો મિથુન રાશિવાળાઓ માટે એક વિપરીત રાજયોગ લઈને આવી રહ્યો છે. તમે વિચારશો આ શું છે? જુઓ, જાન્યુઆરીના પહેલા 13થી 15 દિવસોમાં તમારા 7મા ઘર અને 8મા ઘરમાં ગ્રહોનો બહુ મોટો જમાવડો છે. ડેટા જણાવે છે કે તમારા લગ્ન સ્વામી બુધ, 6ઠ્ઠા સ્વામી મંગળ અને 12મા સ્વામી શુક્ર મળીને 8મા ઘરને સક્રિય કરી રહ્યા છે. સામાન્ય રીતે 8મું ઘર ખરાબ માનવામાં આવે છે, પરંતુ જ્યારે 6ઠ્ઠા અને 12મા ઘરના સ્વામી ત્યાં મળે છે ત્યારે વિપરીત રાજયોગ બને છે. તેનો અર્થ છે નુકસાન દ્વારા લાભ. એટલે તમને લાભ થશે, પરંતુ કોઈ બીજાના નુકસાનથી. કદાચ તમને ઇન્સ્યોરન્સના પૈસા મળશે, કદાચ કોઈ જૂનો પિતૃ સંપત્તિનો વિવાદ ઉકેલાઈ જાય અને પૈસા મળે. જો તમે કોર્ટ કેસ લડી રહ્યા છો તો 16 જાન્યુઆરી પછી જ્યારે મંગળ ત્યાં ઉચ્ચના હશે ત્યારે તમારી જીત પાક્કી છે. દુશ્મન તમારા સામે ટકી નહીં શકે. પરંતુ અહીં એક સાવચેતી પણ છે. આરોગ્ય માટે જાન્યુઆરી જોખમની ઘંટડી છે, કારણ કે 7 ગ્રહોનો પ્રભાવ 7મા અને પહેલા ઘરમાં છે. તમારા શરીરમાં ગરમી વધી શકે છે. ડેટા અનુસાર તમને પેટ, ગોલ બ્લેડર, પિત્તાશય અને કિડની સંબંધિત સમસ્યાઓનું ધ્યાન રાખવું પડશે. જો તમે સ્ત્રી છો તો ગર્ભાશય સંબંધિત તકલીફ આવી શકે છે. 17 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરીનો સમય નોંધાવી લો. આ સમય આરોગ્ય અને વિદેશ યાત્રા માટે સંવેદનશીલ છે. જો તમે વિદેશ જવું માંગો છો તો ફાઇલ લગાવી દો, કામ બની જશે. પરંતુ જો તમે વાહન ચલાવી રહ્યા છો તો ગતિ ઓછી રાખો. હવે આપણે પ્રવેશ કરીએ છીએ ફેબ્રુઆરી 2026માં. મિત્રો, હું તમને ડરાવવા નથી માંગતો, પરંતુ એક જ્યોતિષી હોવાના નાતે સત્ય જણાવવું મારું ફરજ છે. ફેબ્રુઆરીનો મહિનો આ આખી ત્રૈમાસિકનો સૌથી નાજુક મહિનો છે. કેમ? કારણ કે આ મહિને 9મા ઘરમાં 3 મોટા દોષ બની રહ્યા છે. ગ્રહણ દોષ, અંગારક દોષ અને બુધ આદિત્ય યોગ પર રાહુની છાયા. તેનો સીધો અસર તમારા કારકિર્દી અને માનસિક શાંતિ પર પડશે. ડેટા સ્પષ્ટ કહે છે નોકરી જવાની ભય, જોબ લોસ એલર્ટ. તમને લાગશે કે તમારી મહેનતનો શ્રેય કોઈ બીજો લઈ રહ્યો છે. મેનેજમેન્ટ તમને નિશાન બનાવી શકે છે. મારું સૂચન છે કે 12 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી વચ્ચે સંપૂર્ણ શાંત રહો. નોકરી છોડવાની ભૂલ ના કરો. આ ગ્રહણનો ધુમાડો છે જે થોડા દિવસોમાં છટાઈ જશે. આ સિવાય 23 ફેબ્રુઆરીએ બુધ વક્રી થઈ જશે.
તેનો અર્થ છે વાતચીતમાં ગેરસમજ. તમે કંઈ બોલશો અને સામેવાળો કંઈક બીજું સમજશે. ઘરમાં અને ઓફિસમાં વાણી પર સંયમ રાખો. ડેટા ચેતવણી આપે છે કે આ સમયે નવા ગેજેટ્સ ના ખરીદો અને કોઈપણ નવો કોન્ટ્રાક્ટ સાઇન ના કરો. ટેકનિકલ ખામી થઈ શકે છે. જેમ જ ફેબ્રુઆરી પૂરી થશે અને આપણે માર્ચ 2026માં આવીશું, તમે જોશો કે વાતાવરણ બદલાઈ રહ્યું છે. માર્ચનો મહિનો છે વાપસીનો. સૌથી મોટી ખુશખબરી 11 માર્ચે દેવગુરુ બૃહસ્પતિ તમારા લગ્નમાં માર્ગી થઈ જશે. અત્યાર સુધી જે કિસ્મત અટક કરીને ચાલી રહી હતી તે હવે દોડવા લાગશે. તમારું મગજ સ્વચ્છ થશે. ફેબ્રુઆરીમાં જે કન્ફ્યુઝન હતું તે ગાયબ થઈ જશે. બીજી મોટી વાત 15 માર્ચે સૂર્યદેવ તમારા 10મા ઘરમાં આવશે. જ્યોતિષમાં સૂર્ય 10મા ઘરમાં દિગ્બળી હોય છે. તેનો અર્થ છે પાવર અને ઓથોરિટી. જે બોસ ફેબ્રુઆરીમાં તમને પરેશાન કરી રહ્યો હતો એ જ બોસ માર્ચમાં તમારી પ્રશંસા કરશે. જો તમારી નોકરી ગઈ હતી તો માર્ચમાં તેના કરતાં સારી નોકરી મળવાના યોગ છે. પ્રમોશન, ઓળખ અને નવી જવાબદારી આ બધું માર્ચના બીજા ભાગમાં તમારું ઇંતજાર કરી રહ્યું છે. 21 માર્ચે બુધ પણ માર્ગી થઈ જશે, જેના કારણે આરોગ્યમાં જે જૂની તકલીફો ચાલી રહી હતી તેમાં સુધારો આવશે. અને મહિનાના અંતે 26 માર્ચે શુક્ર 11મા ઘરમાં જશે. એટલે માર્ચનો અંત પૈસા, મોજ મજા અને સુખ સુવિધાઓ સાથે થશે. આપણે મહિનાઓની સ્થિતિ જાણી લીધી. હવે થોડું વિશિષ્ટ ક્ષેત્રો પર નજર કરીએ, કારણ કે દરેક વ્યક્તિની પ્રાથમિકતા અલગ હોય છે. સૌથી પહેલાં વાત કરીએ દિલના મામલાની. જાન્યુઆરી અને ફેબ્રુઆરી થોડા જટિલ છે. જો તમે લગ્નશુદા છો તો 7મા ઘરમાં ઘણા ગ્રહોનું હોવું અને મંગળનો પ્રભાવ અહંકારની ટક્કર કરાવી શકે છે. નાની વાત મોટો મુદ્દો બની શકે છે. પરંતુ અવિવાહિતો માટે આ ત્રિમાસિક કોઈ વરદાનથી ઓછું નથી, કારણ કે ગુરુ લગ્નમાં બેસીને 7મા ઘરને જોઈ રહ્યા છે. વિવાહ યોગ પ્રબળ છે. અમારો ડેટા કહે છે કે મે-જૂન સુધી લગ્ન થવાના મજબૂત યોગ છે. પરંતુ સંબંધ અને વાતચીત જાન્યુઆરીથી માર્ચ વચ્ચે જ પક્કી થશે. એટલે જો કોઈ સંબંધ આવે તો તેને ના કહેશો નહીં. ધ્યાનથી જુઓ. હવે વાત કરીએ છીએ અમારી માતાઓ અને બહેનોની, જે ઘરનો આધાર હોય છે, અમારી ગણીઓ. તમારા માટે આ 3 મહિના થોડા મિશ્ર પરિણામ લઈને આવી રહ્યા છે. ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલાં ખુશીની વાત, કારણ કે દેવગુરુ બૃહસ્પતિ તમારા લગ્નમાં બેઠા છે. તમારું મન ધાર્મિક કાર્યોમાં લાગશે. તમારા ઘરમાં માંગલિક કાર્ય થવાના પૂરા યોગ છે. કોઈ પૂજા, કથા કે નાનું ફંક્શન થઈ શકે છે, જે ઘરના વાતાવરણને ખુશનુમા બનાવી દેશે. પરંતુ પડકાર ક્યાં છે? શનિદેવની દ્રષ્ટિ તમારા 4થા ઘરમાં પડી રહી છે. અમારો ડેટા તેને ઉથલપાથલ કહે છે. તેનો અર્થ છે કે તમે ઘર માટે જીત અને મહેનત કરશો, પરંતુ કદાચ તમને તે પ્રશંસા કે વખાણ નહીં મળે જેના તમે હકદાર છો. તમને ક્યારેક લાગશે કે બધું જ તમારે સંભાળવું પડી રહ્યું છે અને કોઈ તમારી મદદ કરી રહ્યું નથી. ઘરમાં નાની નાની વાતો પર માનસિક શાંતિ ભંગ થઈ શકે છે. આરોગ્યની વાત કરીએ તો આપણે પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે. જાન્યુઆરીના મધ્યથી ફેબ્રુઆરી વચ્ચે તમારે તમારી આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. ડેટા ખાસ કરીને ગર્ભાશય, ઓવરીઝ અને હોર્મોનલ સમસ્યાઓનો ઉલ્લેખ કરે છે. જો તમને કોઈ પણ તકલીફ અનુભવાય તો પછી દેખાડી લઈશ એવો વલણ ના રાખો. તરત ડૉક્ટરને મળો. અને એક જરૂરી વાત, ફેબ્રુઆરીમાં જ્યારે બુધ વક્રી થશે ત્યારે જીભ લપસી શકે છે. શક્ય છે કે તમે સાસરિયા પક્ષ અથવા પતિ સાથે ગુસ્સામાં કંઈક એવું બોલી દો જે તમે બોલવા માંગતા ન હતા, જેના કારણે ઘરનું વાતાવરણ ખરાબ થઈ શકે છે. શનિના કારણે ઘરના ખર્ચ પણ વધી શકે છે. તેથી બજેટ પર નજર રાખો. તમારા માટે સૌથી મોટો ઉપાય છે તુલસી સેવા. ઘરમાં જે તુલસીજી છે તેમના પાસે રોજ ઘીનો દીવો પ્રગટાવો. આ તમારા ઘરની નકારાત્મક ઊર્જાને શોષી લેશે. હવે વિદ્યાર્થીઓની વાત કરીએ. સ્ટુડન્ટ્સ માટે 5મા ઘરમાં ગુરુની દ્રષ્ટિ અને રાહુની દ્રષ્ટિ બંને છે. ગુરુ કહે છે અભ્યાસ કરો, રાહુ કહે છે શોર્ટકટ શોધો. પરંતુ કુલ મળીને પરિણામ સકારાત્મક છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ વિદેશ જવા માંગે છે તેમના માટે ફેબ્રુઆરીનો મહિનો સૌથી ઉત્તમ છે. વિઝા માટે પ્રયત્ન કરો. ધનની બાબતમાં ગુરુનો લગ્નમાં હોવું સતત પૈસાનો પ્રવાહ બતાવે છે, પરંતુ આર્દ્રા નક્ષત્રવાળા લોકોને સાવચેત રહેવું પડશે. ડેટા કહે છે કે આર્દ્રાના કેટલાક ચરણોમાં ચોરી અને છેતરપિંડીનો ખતરો છે. તેથી અજાણ્યા લોકો પર પૈસાની બાબતમાં વિશ્વાસ ના કરો. પરંતુ હા, મિલકત ખરીદવા અથવા વેચવા માટે માર્ચનો મહિનો શુભ રહેશે, કારણ કે 4થા ઘરના સ્વામી બુધ માર્ગી થઈ જશે. હવે હું થોડું વધુ ઊંડાણમાં જવા માંગુ છું. મિથુન રાશિમાં 3 મુખ્ય નક્ષત્ર હોય છે. આવો જોઈએ તમારા નક્ષત્ર અનુસાર 2026 કેવું રહેશે. જો તમે મૃગશિરા નક્ષત્રના છેલ્લા 2 ચરણોમાં જન્મેલા છો તો તમારો સ્વામી મંગળ છે. તમને શારીરિક પ્રવૃત્તિ ગમે છે. તમારા માટે ભવિષ્યવાણી એ છે કે જાન્યુઆરીમાં તમારે આરોગ્યનું ધ્યાન રાખવું પડશે. પરંતુ જે આર્થિક ભાર ગયા વર્ષે હતો તે આ ત્રિમાસિકમાં ઘટવાનું શરૂ થઈ જશે. જો તમે આર્દ્રા નક્ષત્રના છો તો તમારો સ્વામી રાહુ છે અને રાહુ આ સમયે સક્રિય છે. તમારા માટે અચાનક ધન લાભ છે. 4થા ચરણવાળાઓ માટે સંપત્તિ વધશે, પરંતુ 6થા અને 7મા ચરણવાળાઓને છેતરપિંડીથી બચવું પડશે. તમે રિસર્ચ, આઈટી અથવા મેડિકલ ક્ષેત્રમાં સારું કરશો. અને જો તમે પુનર્વસુ નક્ષત્રના પહેલા 3 ચરણોમાં આવો છો તો તમારો સ્વામી ગુરુ છે. તમારા માટે આ સમય જ્ઞાન અને સન્માનનો છે. ટીચિંગ, બેન્કિંગ અથવા ન્યાય વિભાગ સાથે જોડાયેલા લોકોને માર્ચમાં
ઓફિસમાં પ્રમોશન મળી શકે છે. તમારો સ્વભાવ ધાર્મિક રહેશે. સમસ્યા છે તો ઉકેલ પણ છે. અમારી પાસે જે ડેટા છે તેના આધારે આ કેટલાક સિદ્ધ ઉપાય છે જે તમને આ 3 મહિનામાં જરૂર કરવા જોઈએ. સૌથી પહેલો ઉપાય છે ગણેશ ઉપાસના. કારણ કે કેતુ ત્રીજા ઘરમાં છે અને બુધ વક્રી રહેશે, તમને ભગવાન ગણેશની શરણ લેવી જોઈએ. દર બુધવારે ગણેશજીને દુર્વા ઘાસ અર્પણ કરો. શક્ય હોય તો મોદક અથવા દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો અને ઓમ એકદંતાય નમઃનો 108 વખત જાપ કરો. બીજો ઉપાય છે સૂર્ય રાહુ ગ્રહ દોષ માટે. ફેબ્રુઆરીમાં ગ્રહણના ખરાબ અસરથી બચવા માટે દરરોજ સવારે સૂર્યને જળ અર્પણ કરો અને તે જ જળમાં થોડા કાળા તલ ઉમેરો. સાથે કોઈ ગૌશાળામાં જઈને અનાજ અને કંબળનું દાન કરો. ત્રીજો ઉપાય તમારા ઘરની શાંતિ અને આરોગ્ય માટે છે. ઘરમાં લીલી અને શ્યામા તુલસી રાખો અને બુધવારે ઘીનો દીવો પ્રગટાવો. સાથે એક ફિટકરીનો ટુકડો લો, તેને કોઈ જાળીદાર થેલીમાં નાખીને તમારા મુખ્ય દરવાજાના પાછળ જમણી બાજુ લટકાવો. આ નકારાત્મક ઊર્જાને ઘરમાં પ્રવેશ કરવા નહીં દે. અને ચોથો ઉપાય, કારણ કે મંગળ 8મા ઘરમાં છે, શિવલિંગ પર દૂધ, કાળા તલ અને ખાંડ મિશ્રિત કરીને અભિષેક કરો. તેનાથી અકસ્માત અને સર્જરીનો ખતરો ટળી જશે. એક મૂળ મંત્ર યાદ રાખો. 2026માં તમને મલ્ટીટાસ્કિંગ બંધ કરવી છે. એક સમયે એક જ કામ કરો. ઉતાવળ તમારો દુશ્મન છે અને ધૈર્ય તમારો મિત્ર છે. તો મિત્રો, આ હતું મિથુન રાશિનું સંપૂર્ણ લેખાજોખા જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 2026 માટે. યાદ રાખજો, ગ્રહો ફક્ત રસ્તો બતાવે છે, ચાલવું તમને પડે છે. દેવગુરુ બૃહસ્પતિ તમારા લગ્નમાં બેસીને તમારી રક્ષા કરી રહ્યા છે. બસ તમને તમારા કર્મ સાચા રાખવા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય, જો તમને લાગ્યું હોય કે તેમાં આપેલી માહિતી તમારા જીવન સાથે જોડાઈ રહી છે, તો તેને લાઈક જરૂર કરો. તમારા મિથુન રાશિના મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ સાવચેત રહી શકે. અને હા, નીચે કોમેન્ટમાં જય ભોલેનાથ અથવા જય ગણેશ લખવાનું ન ભૂલશો. સકારાત્મક ઊર્જા ફેલાવવી પણ એક પુણ્યનું કાર્ય છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે અમે આગળ પણ આખા વર્ષનું વિસ્તૃત વિશ્લેષણ લાવતા રહીશું. ઈશ્વર તમારો સૌનું કલ્યાણ કરે. તમારો આવનારો સમય શુભ રહે. ત્યાં સુધી હર હર મહાદેવ.